નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું રોનક મોઠવાડિયા। દર્શક મિત્રો, ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ખૂબ નજીક આવતી જઈ રહી છે। સામાન્ય રીતે જોવા જઈએ તો ચૂંટણી આવતી હોય તો રાજકીય પક્ષો તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અને ગુજરાતમાં પણ અત્યારે આવી જ સ્થિતિ છે। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના તમામ જે પક્ષો છે તેઓએ પોતાના ઉમેદવારની પસંદગી હોય, કયા ઉમેદવારને ટિકિટ આપવી, કયા વિસ્તારમાં, કયા સમાજ, કયા જ્ઞાતિનો ઉમેદવાર ઊભો કરવો તેને લઈ તૈયારીઓ તેજ કરી દીધી છે અને જે વ્યક્ત થઈ રહી છે આશંકા તેના આધારે જોવામાં આવે તો 30 એપ્રિલ અને 3 મેના રોજ બે તબક્કામાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યનું મતદાન થશે। આ વખતે નવી વાત એ છે કે ગુજરાતમાં નવી મહાનગરપાલિકાઓ મળી છે, જેના કારણે આ વખતે તેમાં પ્રથમ વખત મહાનગરપાલિકાનું મતદાન થવાનું છે અને એ વિસ્તારમાં રહેતા લોકોની આશાઓ પણ વધી ગઈ છે કે હવે અમારો વિસ્તાર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યો છે, અમને વિકાસની ભેટ મળશે અથવા તો કઈ બાબતોની જે ખાસ પક્ષો કાળજી રાખશે। પરંતુ અત્યારની સ્થિતિ એવી છે કે રાજ્યના અલગ અલગ નગરપાલિકા હોય, અલગ અલગ પંચાયત હોય અથવા તો અલગ અલગ જે તાલુકા પંચાયત છે તેમાં વિકાસ અસમાન છે। હવે તમને એમ થશે કે વિકાસ અસમાન એટલે કે કોઈ વોર્ડમાં તમને પૂરતી સુવિધાઓ મળે, કોઈ વોર્ડમાં તમને લક્ઝરીસ સુવિધાઓનો લાભો પણ મળે અને અમુક વોર્ડ એવા પણ છે કે જ્યાં લોકોને જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ, ચોખ્ખું પાણી સાથે ગટરની વ્યવસ્થા અને લાઇટ આ પણ નથી મળતી। તો હવે સવાલ એ થાય કે જે એક વોર્ડનો વ્યક્તિ ટેક્સ ભરી રહ્યો છે, એક વોર્ડનો વ્યક્તિ જે મતદાન કરે છે, બીજા વોર્ડનો વ્યક્તિ પણ આ જ પ્રકારે પોતાની ભૂમિકા ભજવે છે, તો તેને કેમ આ સુવિધાઓ નથી મળતી? આ સવાલ છે। સતત ગુજરાતની જનતા એ ધારાસભ્યો, કોર્પોરેટરો સાથે જે આક્રોશિત થતી હોય છે, તેમના પર આક્રોશ ઠાલવતી હોય છે, તેમને તતડાવતી પણ હોય છે અને હવે ચૂંટણી જેમ નજીક આવશે તેમ તેમ ગુજરાતના નેતાઓ ખૂબ જ સારા સ્વભાવના થઈ જશે, ખૂબ જ સરળ વ્યક્તિત્વવાળા થઈ જશે, લોકો સાથે ખૂબ સારી રીતે વાત કરશે, લોકોના પ્રશ્નોનો હલ કરશે અને જેમ ચૂંટણી પતે, જીત થાય એટલે આ નેતાઓ ગાયબ થતા હોય છે। ત્યારે આ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે સતત નેતાઓના બદલાતા સ્વભાવ કોઈ વોર્ડમાં તમને પૂરતી સુવિધાઓ આપે છે, કોઈ વોર્ડમાં તમને સુવિધાઓથી વંચિત રાખે છે, આ કેટલું યોગ્ય છે? આજે આ મુદ્દા પર ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે, કેટલો ન્યાય થઈ રહ્યો છે અને ગુજરાતમાં શું સ્થિતિ છે તેને પણ સમજવી છે અને શરૂઆત વડોદરા ખાતેથી કરવી છે। તો વડોદરાની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કર્મ અને ધ્યેય સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। વડોદરા મહાનગરપાલિકાનું બજેટ અંદાજિત 7,000 કરોડનું છે, ત્યારે મંતવ્ય પ્રધાનમંત્રીના નામ પર જીતેલા સત્તાધીશોએ શું વડોદરા શહેરનો નાગરિકોનો વિશ્વાસ બેસે અને સૌના પ્રયાસ થકી સૌનો વિકાસ કર્યો છે ખરો? મંતવ્ય લઈશું। વડોદરા મહાનગરપાલિકામાં 5 વિધાનસભામાં આવી છે, 5 વિધાનસભાના નાગરિકો પાસે મંતવ્ય લઈશું કે શું પ્રધાનમંત્રીના સૂત્રને સાર્થક કરતા સત્તાધીશોએ વડોદરા શહેરનો સમાન વિકાસ કર્યો છે? આપણે વડોદરા શહેરની સૌથી પહેલું શહેર વિધાનસભાના નાગરિક પાસે મંતવ્ય લઈશું। શું કહેશો? પ્રધાનમંત્રીનું સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। વડોદરા શહેરનો સમાન વિકાસ થયો છે ખરો? વિકાસ તો થયો છે, પણ એમના કોર્પોરેટરો, નેતાઓ અને એમના અધિકારીઓનો અને કોન્ટ્રાક્ટરોનો, આમ પબ્લિકનો કોઈ જાતનો વિકાસ કે કોઈ જાતની સુવિધા આ લોકો પાયાની આપી નથી। તમે જોશો પૂર્વ વિસ્તારની અંદર મેયર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, પણ જ્યાં તમે જોશો એક રોડ છોડ દો, રોડની વાત તો બહુ દૂર રહી, મને આ લોકો એક ડ્રેનેજના કે કાચના એક ઢક્કન મને લેવલમાં કરીને બતાવ્યા હોય તો મને બતાવો, આપણે વિસ્તારમાં ફરીએ તો આપણે એ લોકોનો વિકાસને સલામ કરીશું। બીજી વસ્તુ કે આ લોકો કે છે 200 કરોડના અમે કામ મંજૂર કર્યા છે, 200 કરોડના કામ દેખાવા જોઈએ, તમે જ્યાં ત્યાં ખાડા ખોદી દો। આજે લોકોને જીવવું છે, જીવવું તો બસ એ લોકોના પોતાના જોખમે આ લોકો જવાબદારી લેવા તૈયાર નથી। હવે આ લોકો કહે છે કે 19 વોર્ડમાં 19 ઓફિસો આપણે બનાવીએ, વોર્ડ ઓફિસો, એમાંથી 16 નંબરની ઓફિસ જ નથી। ક્યાંનો વિકાસ છે? કઈ રીતનો વિકાસ છે? તો વિકાસ દેખાવો તો જોઈએ કોઈને। આજે બસ મોઢાથી કહેવાથી નહીં, જ્યાં જો ત્યાં કોઈ સોસાયટી બતાવો મને ત્યાં ચોખ્ખું પાણી મળતું હોય, પૂરતી પ્રેશરથી પાણી મળતું હોય, ડ્રેનેજ જુઓ, ડ્રેનેજો જ્યાં જેવો ત્યાં ચોકઅપ હોય, રોજની 4 કમ્પ્લેનો અમને સામાન્ય નાગરિકોને જતા અમને લોકો કહે છે કે ભાઈ આ તો અહીંયા ડ્રેનેજ મેળવે ફૂલ થઈ ગઈ, અહીંયા પાણી લીકેજ થઈ ગયું, તો શું આ વિકાસ કહેવાય? આ કેવો વિકાસ છે?
એટલે આ પરથી એવું લાગે છે અમને કે વિકાસ તો થયો છે, પણ અધિકારી અને કોર્પોરેટરનો ખાલી વિકાસ થયો છે. આપણે ગુજરાતના સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલની માજલપુર વિધાનસભાના નાગરિકને પૂછીશું. શું કહો છો, તમારે ત્યાં તો ગુજરાતના સિનિયર ધારાસભ્ય છે, પૂર્વ મેયર પણ છે, તમારા વિસ્તારમાં સમાન વિકાસ થયો છે? મારા વિકાસમાં વિકાસ તો નહીં પણ વિનાશ થયો છે એવું 100% કહી શકાય. કારણ કે અત્યારે જે સિસ્ટમ ચાલી રહી છે, મહાનગરપાલિકાના અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય કે પછી ચૂંટાયેલી પાંખો હોય, દરેક વ્યક્તિ કે કોન્ટ્રાક્ટર હોય, દરેકની અંદર એક આપસી એવું એ છે, એમનું ભેગા થઈ ગયા છે કે જેના કારણે એ લોકોને માત્ર પોતાની જ કટકી ખાવામાં ઇન્ટરેસ્ટ છે, એમને કોઈ જાતની પ્રજાના કાર્ય કરવામાં ઇન્ટરેસ્ટ નહીં. અત્યારે તમે જો કે જે રીતે પ્રજા ટેક્સ ભરી રહી છે, એ ટેક્સના 10% કામ પણ જો એ લોકો કરીને બતાવે ને તો પણ એવું કહી શકાય કે ભાઈ એમણે થોડો ઘણો વિકાસ કર્યો, પણ એ પણ નથી કરી શકતા. એ છે કે તમે જો માજલપુરની અંદર જે ગૌરવપથના નામે જે 9.75 કરોડના ખર્ચે જે ફૂટપાથ મંજૂર થયો હતો, એ ફૂટપાથની અંદર પણ ભ્રષ્ટાચાર, એમની ડિઝાઇન ખોટી. એમના જ ધારાસભ્ય કહે છે કે ભાઈ 9.75 કરોડના ખર્ચે મંજૂર થયા પછી ફરી એની ડિઝાઇન ચેન્જ કરવામાં આવશે, ફરી પછી 2.75 કરોડના ખર્ચે ફરી નવું કરવામાં આવે છે. કહેવાનો મતલબ એ છે કે તમે જે રીતે ડિઝાઇન નક્કી કરો છો, શું પહેલા તમે સંકલનમાં બેસીને કંઈક પ્લાનિંગ નથી કરતા, આમ જ કરી નાખો છો. આની અંદર પૈસા તો પ્રજાના વેડફાય છે, પ્રજા ટેક્સ ભરે છે, તમારે તો ઘરના પૈસા આલવાના નથી. બીજી વસ્તુ કે માજલપુર વડોદરા દક્ષિણ વિભાગની અંદર દંડક તો ઘણા સમયથી મહાનગરપાલિકાના દક્ષિણ વિભાગમાંથી છે. હવે એમના પોતાના વિસ્તારની અંદર તમે જુઓ કે આ બરવા ડેરીવાળો જે રોડ છે, ઘણા સમયથી રોડ ખોદીને મૂકી રાખ્યો છે, કામગીરી થતી નથી. વરસાદી પાણીની જે લાઈન બનાવી છે એની ટેકનિકલ ડિઝાઇનની અંદર ભૂલ છે. સ્લોપ ક્યાં આપવાનો હોય ને ક્યાં આપી દે છે, એમને પોતે કે એમના એન્જિનિયરોને એ પણ નોલેજ નથી હોતું. બીજી ઘણી વસ્તુ છે કે પાણીની લાઈન છે, અત્યારે મહીસાગર નદીની અંદરથી જે પાણીની લાઈનના કરોડો રૂપિયા ખર્ચો કરીને એનું એ નક્કી કરેલું છે, કામગીરી કરી છે, એ પાણી શું દરેક વિસ્તારની અંદર પૂરતા પ્રમાણમાં પહોંચે છે? અત્યારે વડોદરા દક્ષિણ વિભાગની અંદર તમે જોવા જાઓ, વોર્ડ નંબર 19ની અંદર તો જે બુડાના મકાનો છે ત્યાં લોકોને હજુ પણ પાણી લેવા માટે 1 કિલોમીટર દૂર જવું પડે છે, કોમન નળની અંદર. દંતેશ્વર વિસ્તારની અંદર એવો વિસ્તાર છે તળાવ પાસે કે ત્યાં પણ લોકોને પાણીનું માત્ર 1 કનેક્શન મળે છે. આખા 150 મકાનથી શૌચાલય માત્ર 2 મળે છે કોમન. કહેવાનો મતલબ એ છે કે તમે વિકાસ નહીં, વિકાસના નામે વિનાશ કરી રહ્યા છો. વિકાસ તો ક્યારે થતો હતો? જ્યારે અમારા કોંગ્રેસ પક્ષના જે માનનીય ચિરાગભાઈ ઝવેરી હતા, જે સ્વર્ગીય ચિરાગભાઈ ઝવેરી, એ જ્યારે વિપક્ષમાં હતા, વિપક્ષમાં હોવા છતાં પણ એમને જે વિકાસ કર્યો છે એ ખરેખર વિકાસ કહેવાય. અત્યારે આ લોકો જે કરી રહ્યા છે વિકાસ નહીં પણ વિનાશ કહેવાય. આપણે રાવપુરા વિધાનસભાના નાગરિક સાથે વાત કરીશું. શું કહો છો, માંડવી ન્યાય મંદિર હેરિટેજ વિસ્તાર કહેવાય, શું કહો છો, સમાન વિકાસ થયો છે? વિકાસ તો જે રીતે મારા મિત્રોએ હમણાં પબ્લિકે કીધું છે તમને કે કોન્ટ્રાક્ટરોનો, કોર્પોરેટરોનો અને ચૂંટાયેલી પાક જે છે એમનો જ થયો છે. 80 કરોડ રૂપિયા જેટલી મોટી એમાઉન્ટ વાપરીને હેરિટેજને બચાવવાની વાતો કરનારા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આજે તમે જુઓ કે ભરત ડાંગરના સમયમાં લેરીપુરા દરવાજાનું કોઈ કામ નું સાથે રાખ્યું હતું, એ પણ હજુ નથી થયું. હજુ પણ એની એ રીતની જ હાલત છે. માંડવી માટે છેલ્લા 86 દિવસ, 90 દિવસ, 100 દિવસથી આંદોલનો ચાલે છે. એક ભૂદેવ બેસે છે કે માંડવીનું સારું રિનોવેશન થાય એ તે, પણ એ પણ એવી ને એવી જ હાલતમાં છે, એના કામમાં કોઈ પ્રોગ્રેસ નથી. એટલે આ વાત છે રાવપુરા વિધાનસભાની. કોર્પોરેટરો સારી ક્વોલિટીના પેવર બ્લોક કાઢીને 80 mm ની જગ્યાએ 60 mm વાળા નવા પેવર કાઢીને બીજા નવા લગાવી રહ્યા છે. એમાં કઈ કટકીની કોઈ ખુશ્બુ હોય, સુગંધ હોય એવું લાગી રહ્યું છે. અને ગેરકાયદેસર જે બાંધકામો છે, ગેરકાયદેસર બાંધકામોને નોટિસો અપાઈને કટકી કૌભાંડ કરવાના ચક્કરમાં જ છે આ લોકો, બીજું કોઈ કામ કરતા નથી. હું ત્યાં જ ગાડી રહું છું. તમે સાંજે 7, 7:30 વાગે તમે સુરસાગરથી માંડવી રોડ તરફ જવા નીકળો તો કાર લઈને જવું તો તમારું મુશ્કેલ જ છે, પણ તમે 2 વ્હીલર લઈને જશો તો પણ તમારે કોકની સાથે ઘર્ષણ થશે. એનું કારણ છે દબાણ. જે દબાણ કેનારા એવું કહે છે કે આ દબાણ કોઈ બંધ નહીં કરી શકે, તો એવા તો કોણ હપ્તા ખાય છે? એવી કોની મિલીભગત છે? આ વડોદરાની જનતાએ સમજવું પડશે. બોલનારા બોલે છે, કરનારા કરે છે, પણ હવે નક્કી કરવાનું છે વડોદરાની જનતાએ કે શું તમારે ભારતીય જનતા પાર્ટીનો 32 વર્ષથી આવતો આ જ વિકાસ ફરીવાર જોઈએ છે, જેમાં તમને પાણી ગંદુ મળશે, પાણી નહીં મળે, ગટર જામ થઈ જશે, કોર્પોરેટર CM તરીકે તમારી સાથે બિહેવ કરશે, તમે 10 વાર ફોન કરો, 1 વાર આવશે નહીં. તો હવે વડોદરાની જનતા નક્કી કરે કે તમારે વિનાશ જોઈએ છે
કે આ લોકોને બદલીને વિકાસ જોઈએ છે. આપણે સયાજી વિધાનસભાના મહિલા નાગરિક સાથે વાત કરીશું. શું કહો છો, સમાન વિકાસ થયો છે? ફર્સ્ટ ઓફ ઓલ વિકાસ જે વર્ડ છે એ ઇટસેલ્ફ ઇઝ અ જોક. આ બહુ હાસ્યાત્મક વાત તમે કીધી કે ડેવલપમેન્ટ લાયક કશું છે નહીં. બધી જગ્યા કરપ્શન છે. ફોર એક્ઝામ્પલ સયાજીગંજ વિધાનસભામાં જે ધારાસભ્ય છે એમને આરસીસી રોડ 48 કરોડની રેડી કરાઈ, તો બાકી બધા ધારાસભ્ય શું કરે છે? કોર્પોરેટર્સ કેમ નહીં કામ કરતા? કેમ આપણું વડોદરા ખડોદરા કહેવાય છે? ઓનલી મીટિંગ ઈટિંગ એન્ડ ચીટિંગનું જ કાર્યક્રમ ચાલ્યા કરે છે તમારા વચ્ચે. પાણી ગંદુ આવે છે, ડ્રેનેજનો ઇસ્યુ છે. અને આ એક વસ્તુ મને નથી ખબર પડતી કે શેના માટે આખા ટાઈમ રોડ બનાવવાનું, પછી તોડવાનું, ડ્રેનેજ લાઈન નાખવાની, ફરીથી રોડ રેડી કરવાની ને ફરી પાણીનું નાલે. આ શેના માટે? કંઈ પ્લાનિંગ નથી તમારે? આ તમે લોકો અમારા ચૂંટાયેલા લોકો છો, તો તમારી મીટિંગ થતી હશે, એન્જિનિયર્સ હશે, તો તમે કેમ નહીં પ્લાનિંગ કરીને કામ આગળ વધારો છો? આ જ મારું કહેવાનું છે કે કરપ્શન છે, ડેવલપમેન્ટની વાત નથી. આ આપણા પ્રધાનમંત્રી ભલે ના કે સબકા સાથ સબકા વિકાસ, વિકાસ તો ખાલી એમનું જ થયું છે અને સાથ બધાએ આપ્યું છે. વિકાસ સત્તાધીશો નાગરિકોના સાથથી. આપણે અકોટા વિધાનસભાના નાગરિકને પૂછ્યું, શું કહો છો, સમાન વિકાસ થયો છે? વિકાસ માત્ર એમના માટે શબ્દ એમનો વિકાસ એવું મારું માનવું છે. વડોદરા શહેરના નામાં કોઈ પણ વિરાસત હોય કે કોઈ પણ રોડ હોય કે રસ્તા હોય, ફક્ત ને ફક્ત આ લોકોએ વિકાસના નામે એનું નામાભિકરણ કરવું. વડોદરા જે સરસ સુંદર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા હતું એનું નામાભિકરણ કરી અને ખડોદરા કરી દીધું. રોડ રસ્તાની જે દેખભાળ થવી જોઈએ, લોકો ટેક્સ ભરતા હોય અને એનું જે વળતર મળવું જોઈએ, ફક્ત કમસે કમ રોડ પર વ્હીકલ લઈને ચલાવતા હોય તો રોડ પર ગટરમાં માણસ પડી જાય, રસ્તા પર ખાડો હોય ત્યાં રિપેર થતું હોય, રિક્ષાવાળો પડે તો એ મરી જાય. એટલે ટ્રાન્સપોર્ટેશનની બાબતમાં વડોદરા શહેર શું, અકોટા શું કે 5 વિધાનસભા શું. બીજું કે જે પણ રોડની અંદર કે ગાર્ડનો વડોદરા શહેરમાં આવેલા હોય એ પેવર બ્લોક સારા હોય, તેમ છતાં તેને રિપેરિંગ કરવાનું બજેટ ફાળવવામાં આવે છે. કંઈ સમજાતું નથી શું છે આ. કંઈ જે વસ્તુ સારી હોય છે એને રિપેરિંગ કરી શા માટે રિપેરિંગ કરવાનું? એ ખર્ચો શા માટે પબ્લિકના માથે પડે છે અને વડોદરા શહેરની તિજોરી પર એ દેવાના રૂપમાં જાય છે? એટલે અમારે તો નાગરિક તરીકે એક જ વિચારવાનું છે કે વહીવટી તંત્ર તો ઠીક છે, પણ સાથે સાથે જે અધિકારીઓ છે એ અધિકારીઓ પોતે સમજે કે વડોદરા શહેરનું જે બજેટ 7,000 કરોડનું દર વર્ષે પડતું હોય કે વધારે થતું હોય કે ઓછું થતું હોય, પણ એમાં વડોદરા શહેરના વિકાસ માટે તો હવે કાંઈ કરવાનું એવું અમને લાગતું નથી. થોડું ઘણું કરવાનું હોય એ કરી શકે. રોડ તો ખડોદર બનાવી દીધું છે, બાગની અંદર રિપેરિંગ કામ કરવાનું એમાં બજેટ, ગેસ લાઈન રિપેર ફોર્મ ભરેલા હોય એને રોડ થઈ ગયા પછી એને ખોદકામ કરવાનું, એનો પાછો ખર્ચો. એટલે આ જે આખું સંકલન અધિકારી લેવલે જ્યારે ના હોય તો જ આ વસ્તુ બનતી હોય છે. એના મારે તો એક જ વિનંતી છે કે કમિશનર સાહેબ, તમારા ડિપાર્ટમેન્ટમાં આવેલા જે તે અધિકારી હોય એ અધિકારીનું સંકલન કરો. વિકાસ અને રોડની અંદર કે ડ્રેનેજની અંદર કે ગેસની લાઈન હોય એના માટે સંકલન કરી રોડ કર્યો હોય તે બંધ રાખવું અને ત્યાં રિપેરિંગ કરવું. એટલે નાગરિકોનો સાથ છે પરંતુ સત્તાધીશોનો વિકાસ થઈ રહ્યો છે એવું કેવું છે. વડોદરા શહેરમાં 4 સ્વિમિંગ પુલ છે, 4 સ્વિમિંગ પુલ તો ચલાવી નથી શકતા અને 7 સ્વિમિંગ પુલની વાત કરવામાં આવે છે. અનેક બ્રિજો બનાવ્યા પરંતુ બ્રિજો બનાવ્યા પછી પણ ટ્રાફિક સમસ્યા છે તેવું નાગરિકોનું કહેવું છે. અને નાગરિકો તો ત્યાં સુધીને કહી રહ્યા છે કે કમલનું ફૂલ નહીં પરંતુ વર્તમાન સત્તાધીશો ભાજપની ભૂલ છે અને જે અત્યારે વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ વિકાસના કામો પર દેખરેખ રાખે તેવા અધિકારીઓ પણ નથી. એટલે કહી શકાય કે સત્તાધીશોએ કોન્ટ્રાક્ટરના લાભાર્થે કોન્ટ્રાક્ટ આપ્યા હોય અને નાગરિકોના સાથથી પોતાનો સ્વ વિકાસ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ જણાય છે તેવું નાગરિકોનું મંતવ્ય છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો આ હતા વડોદરાની જનતાના મંતવ્યો. વડોદરાની જનતા એવું કહી રહી છે કે કદાચ સત્તાધીશો જનતાનો વિકાસ ભૂલી ગયા છે ને પોતાનો વિકાસ કરી બેઠા છે. એટલા જ માટે વડોદરાના ખૂણા ખૂણાની સ્થિતિ એવી છે કે ક્યાંક સારી સુવિધાઓ છે ને ક્યાંક લોકો સુવિધાઓ માટે તડફડતા જોવા મળ્યા છે.
વડોદરાની સ્થિતિ એવી છે કે અમુક વિસ્તારમાં કામ થયા છે, નથી થયા એવું નથી, પરંતુ ક્યાંક ગુણવત્તા ખરાબ છે અથવા તો કોઈક વિસ્તારને તારવી મૂકવામાં આવ્યા છે. તો આ ન થવું જોઈએ અને આગામી ચૂંટણીમાં હવે જનતા આ તમામ કામનો બદલો કઈ રીતે લેશે એ પણ જોવાનું રહ્યું. આ મુદ્દે હવે રાજકોટની જનતાના મંતવ્યો જાણીશું કે રાજકોટની જનતા આ મુદ્દાને કઈ રીતે જોઈ રહી છે. તો આવો સાંભળીએ. રાજકોટ મહાનગરપાલિકાના નગરસેવકોનો એવો દાવો છે કે છેલ્લા 5 વર્ષમાં ખૂબ જ વિકાસના કાર્યો થયા છે, પણ ચોક્કસથી એવું કહી શકાય કે સ્થાનિકો અને જે વિપક્ષ છે તેમનું કંઈક સૂર અલગ જ છે. તેમનું કહેવાનું છે કે વિકાસ તો થયો છે, પણ જે વિકાસ થવો જોઈએ એટલે કે અલગ અલગ વોર્ડમાં જે પ્રકારનો વિકાસ થવો જોઈએ તે વિકાસ નથી થયો. અસમાન વિકાસ થયો છે. કેટલાક વોર્ડમાં ખૂબ સારો વિકાસ થયો છે તો કેટલાક વોર્ડમાં છે તે વિકાસના નામે મીંડું છે. આપણી સાથે સામાજિક આગેવાનો અને વોર્ડ નંબર 9ના કેટલાક લોકો જોડાણા છે, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે મામલે, શું નામ અને શું કહેશો? ખાસ તો વિકાસ કાર્યોને લઈને નગરસેવકોનો કંઈક અલગ દાવો છે, સ્થાનિક લોકોનો કંઈક અલગ દાવો છે. મારું નામ કિંજલબેન જોશી છે. વિકાસ તો થયો છે, પણ તમે જોશો કે નેતાઓના જ્યાં જ્યાં ઘર હશે એ લોકોના જ રસ્તા અને એ સફાઈનું બધું હશે. બાકી સામાન્ય પબ્લિકના ઘર પાસે ગંદકી પણ હશે, રોડ રસ્તામાં પણ ખાડા ખબડા હશે. અમારી જ આ ગલી તમે જોઈ લ્યો કે અહીંથી ઊભી ગલીએ તમે નીકળો એટલે નહીં તો 20 થી 25 તમને ખાડાઓ દેખાશે. જ્યાં ચોક બધા આવતા હોય ત્યાં નાના નાના છોકરાઓ સાયકલ લઈને નીકળતા હોય અથવા તો સ્કૂટર લઈને બધા આવતા જતા હોય છે, પણ છતાં પણ બધા એકાબીજા ટકરાઈને પડતા હોય છે. વારંવાર નાના નાના એક્સિડન્ટો પણ થાય છે. અને રોડ ગટરનો પ્રશ્ન જોઈએ તો અમારે અહીંયા શિવપરાનો એક વિસ્તારમાં હમણાં જ મારે એક પ્રશ્ન આવેલો હતો કે અહીંયા છેલ્લા 10 વર્ષથી ને કે ગટરો એટલી ઉભરાય છે કે લોકોના ઘરમાં પણ પાણી આવી જાય છે કે કુંડીમાંથી ઉભરાઈ જાય. નળ આવે છે એ લોકોને 1 વાગે ત્યારે એ બંને પાણી ભેગું થઈને એના ઘરમાં આવે છે. પીવાના લાયક પણ પાણી નથી હોતા. તો અમે એટલી આશા રાખીએ કે હવેની જે સરકાર 5 વર્ષ જે પાછી કોર્પોરેશનમાં જે પણ વ્યક્તિ ઊભી રહે એ અમારા પ્રશ્ન સોલ્વ કરે અને કામ પૂરું કરે અને ખાલી ખોટા વાયદાઓ ના કરે, એટલી આશા રાખીએ અમે. જે હવેનું થયું છે એવું હવે ન થાય. આપ શું કહેશો? શું નામ આપનું? શું નામ આપનું? નયનભાઈ ચૌહાણ છે. નયનભાઈ, શું કહેશો? વિકાસના કાર્યો થયા છે, એ પ્રકારના દાવાઓ ઘણા બધા નગરસેવકો કરી રહ્યા છે. વાસ્તવિકમાં તમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક અસમાન વિકાસ થયો છે? અસમાન વિકાસની વાત તો છે જ. પહેલાં આપના માધ્યમથી કોર્પોરેશનને અને ઉચ્ચ નેતાઓને એને તમારા થકી અમે સમાચાર મોકલવા માંગીએ છીએ કે સ્વામિનારાયણની રોટલીની જેમ જ્યારે વરસાદ પડે ત્યારે ઉપરનો ડામર રોડ ઉખડી જ જાય છે, ઉખડી જ જાય છે અને ઉખડી જ જાય છે. તો આ એ વિશે જો અમે આમ જનતાને ખબર પડે છે તો એ અમારાથી ઊંચે હોદ્દેદારો ચૂંટાયેલા છે તો એને અમારો વિચાર કરવો જોઈએ. અહીંથી બેઠા બેઠા અગાઉ મેં કીધેલું કે ગોપાલ ચોકમાં જવાય નહીં. વરસાદ હોય તો અમને ખબર પડી જાય કે ગોપાલ ચોકમાં જવાય નહીં. વરસાદ હોય એટલે અહીંયા જવાય નહીં. શેરીએ શેરીએ ગોઠણસમાં પાણી અને ગંદકી ને ગંદકી. ગમે તેટલું તમે અહીંયા કેમેરો મારશો અહીંથી કે ગોપાલ ચોક સુધી જાશો એટલે તમને ખાડા કડા કૂચરા બધું દેખાશે. અને આ સિવાય વોર્ડ નંબર 9ની તો વાત છે, આ સિવાય વોર્ડ નંબર 10 જ્યાં 1463 ઘર રહે છે, વાંબે આવાસ યોજના એની મને અવારનવાર ફરિયાદો આવે છે અને એ ફરિયાદોનું નિવારણ લેવા આ દ્વારા આપશ્રીના માધ્યમથી અમે કોર્પોરેશનના દ્વાર ખખડાવશું અને તેને નીંદરમાંથી ઉઠાડશું એવી અપેક્ષા સાથે તમને વોર્ડ નંબર 10માં પણ હું લઈ જઈશ. આ વોર્ડ નંબર 9નો સવાલ છે. આપ શું કહેશો બેન? શું નામ આપનું? શું કહેશો તમે? વાસ્તવિક અત્યારે સ્થિતિ કઈ પ્રકારની છે? વાસ્તવિક સ્થિતિ તમે જોયેલી છે પબ્લિકે કે અત્યારે વાયદાઓ જ કરવામાં આવે છે. ગમે તે સુવિધા તમે કયો, રોડ રસ્તા કયો, ગટર પાણી કયો કે સામાન્ય પબ્લિકને અનાજ કરિયાણાની અત્યારે બાટલાનો પ્રશ્ન પણ એ જ ઊભો છે કે ખાલી વાયદાઓ જ કરે છે. એ સિવાય કાંઈ બીજું આ સરકાર કરતી નથી. છેલ્લા ઘણા વર્ષથી શાસન ઉપર છે પણ કામના નામે ઝીરો છે. શું કહેશો બેન? મારું નામ રીટાબેન ચૌહાણ છે. આ 9 નંબરની કૈલાસ પાર્ક મેઇન રોડ 9 નંબરની શેરીમાં અમે લોકો રહી છીએ. ખાડા છે, ગટરો ઉભરાય છે, પણ કાંઈ વ્યવસ્થા નથી રોડ રસ્તાની. અને ચોમાસું એક જાય એટલે બધા રોડ ઉખડી જાય છે. તમે શું કહેશો? અત્યારે વિસ્તારમાં કઈ પ્રકારની સમસ્યાઓ છે? અત્યારે બધે ગંદકી, મચ્છર, એના હિસાબે માણસોને બહુ મુશ્કેલી પડે છે. નગરસેવકો શું કહે છે? તમારી સાથે વાત કરી નગરસેવક કોર્પોરેટરો કોઈ આવતા જ નથી. નગરસેવક કે કોર્પોરેટરો કોઈ નથી આવતા. શું નામ આપનું?
હિતેશભાઈ જોશી. શું કહેશો, નગર સેવકો છેલ્લા 5 વર્ષમાં કેટલા પહોંચ્યા અને તમને એવું લાગે છે કે અસમાન વિકાસ ક્યાંક થયો છે, ક્યાંક સારો વિકાસ થયો છે અને કેટલાક વિસ્તારો અને હજી પણ પછાત રાખવામાં આવ્યા છે? 100% અને નગર સેવકો તો ઈદના ચાંદ થઈ ગયા છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે આવે છે. બાકી અત્યારે કોઈને ખબર નહીં હોય. ગમે એને પૂછો તમે એરિયામાં કે ભાઈ આ વિસ્તાર 9 નંબરના 4 કોર્પોરેટરના નામ શું છે, તો એ પબ્લિકને કોર્પોરેટરના નામની પણ ખબર નથી હોતી, કારણ કે એ લોકો ફિલ્ડમાં રહીને કામ કરતા જ નથી. બીજા નંબરમાં ઘણા વર્ષોથી આ છેલ્લા 5 વર્ષમાં તો આ વિસ્તારમાં ક્યાંય ડામરનું કામ કરવામાં આવેલ જ નથી. અને જ્યાં જ્યાં લાઈનો ખોદી, રોડ ખોદીને લાઈનો નાખવામાં આવી છે ત્યાં ભ્રષ્ટાચાર એ લોકોની ચારી ખાઈને એ રીતે એ લોકો કામ કરે છે. નથી લેવલિંગ કરતા કે નથી કંઈ વ્યવસ્થિત સમારકામ કરતા, અને પબ્લિકના પૈસે હોવા છતાં પબ્લિક જ હેરાન છે અત્યારે. ચોક્કસથી એક આક્રોશ લોકોમાં દેખાઈ રહ્યો છે. સ્થાનિકોનું એવું કહેવું છે કે વિકાસના કાર્યો તો થયા છે પણ અસમાન વિકાસ થયો છે. એટલે કે કેટલાક વોર્ડ છે તેમાં વિકાસના કાર્યો થયા છે, ત્યારે કેટલાક વોર્ડના કેટલીક સોસાયટીમાં વિકાસના કાર્યો નથી થયા. એટલે એક આક્રોશ લોકોમાં પણ દેખાઈ રહ્યો છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો આ હતા રાજકોટની જનતાના મંતવ્યો, જે જણાવી રહ્યા છે કે વિકાસ થયો છે પરંતુ ખૂણે ખૂણે નથી થયો. એટલે કે અમુક વિસ્તારોમાં વિકાસના કામ હજુ બાકી છે. તો હવે આ જ મુદ્દે સુરતની જનતાના મંતવ્યો પણ જાણવા છે કે સુરતની જનતા શું કહી રહી છે. તો આવો સાંભળીએ. સુરત શહેરમાં એક એવા વિસ્તાર છે જે વીઆઈપી ગણાય છે, ખાસ કરીને જે વેસુ પીપલોદ વિસ્તાર છે એ વીવીઆઈપી ગણાય છે. પણ સુરત શહેર અમુક એવા વોર્ડ પણ છે જ્યાં બેસિક સુવિધાઓ નથી મળતી, જેમ કે પાણી સ્વચ્છ નહીં મળતી, ગટર લાઈન નથી મળતી. એ વાત લઈને આપણે એક સ્થાનિક જોડે આવ્યા છે, એમની જોડે વાત કરીશું. આપનું શું નામ છે ને શું કહેશો જે આપણી જોડે અહીંયા આપણે જ્યાં ઉભા છે કે આખી વિસ્તારમાં જે गटर लाइन की समस्या है कितनी है? वो गटर लाइन का हम लोग को पूरा गंदगी है, पाइपलाइन फूट गया है, वो साफ करने वाले आते हैं फिर वो चले जाते ऊपर ऊपर साफ करके. बहुत बार हम लोग ने आरजी भी दिया लेकिन हम लोग को कोई सुनाई किया ही नहीं. जैसे वीआईपी विस्तार सूरत में बहुत सारे, पर ऐसा कोई भी वार्ड है जहाँ पे बेसिक सुविधा भी मिलती है? पानी भी खराब आता है, गटर का भी लाइन खराब होता है, खराब आता है पानी भी गटर लाइन का. लेकिन हम लोग ने वो भी कंप्लीट किया तो भाई गटर लाइन का पानी हम लोग को पानी पीने का खराब आता है, लेकिन वो भी कोई सुनाई नहीं किया हमारा. बहुत बार जाके कंप्लीट किया हम लोग ने. બીજા બેન છે એમની જોડે વાત કરું. આપનું શું નામ છે? જ્યારે સુરતમાં અમુક એવા વિસ્તાર છે જે વીવીઆઈપી ગણાય, પણ સુરતમાં એવા પણ વિસ્તાર છે જ્યાં બેસિક સુવિધાઓ નથી મળતી, શું કહે છે? मेरा नाम रिंकी सिंह है और मैं न्यू सूडा माधव नगर आवास से बात कर रही हूँ. हमको बहुत ही ऐसी परिस्थितियों से जूझना पड़ रहा है. मान लीजिए पानी की सुविधा नहीं है, अगर पानी भी आता है तो फिर इतना गंदा पानी आता है कि हमको इंतज़ार करना पड़ता है कि पानी थोड़ा सही हो जाए तो फिर हम पानी भरें. और हर बिल्डिंगों में देखोगे आप ऐसी कोई छत, चौथे माले की जो भी छत होगी वो सारी टूटी पड़ी है. कितने लोग परेशान हैं, इस परिस्थिति से जूझ रहे हैं, पर हमारी कोई सुनने वाला नहीं है. हमने कितनी कंप्लेन की, बहुत कंप्लेन की, पर कभी कोई आया नहीं. हाँ ठीक है, कोशिश में देखते हैं आगे क्या होता है. खास करके बात करें जो 5 साल कॉर्पोरेटर यहाँ पे थे, उन्होंने क्या काम किए और ये कंप्लेन आपने उनको बताया? मुझे तो ये भी नहीं पता है कि कॉर्पोरेटर कौन था. बाकी कंप्लेन बताने की तो बहुत दूर की बात है. कभी वो आए, हमसे बात करे, समझे तो हमें पता चले कि क्या है क्या नहीं है. हमने ऐसे हमको जो बताया कि साउथ जोन में करना है कंप्लेन, यहाँ करना है, वहाँ करना है, तो हम लोगों ने उस हिसाब से कंप्लेन किया. हमें कोई नहीं आया पूछने के लिए कि आप क्या परेशानी है, क्या नहीं है, कुछ नहीं. 17 सालों से हम यहाँ पे जूझ रहे. कितने लोगों की मौत हो गई छत से गिरकर. मैंने 7 बार कंप्लेन की कि मुझे ये छत का दीवार बनाना है, ज़्यादा नहीं, 3, हाँ 1-2 ईंट लगा दीजिए ताकि कि छोटे बच्चों को दिक्कत ना हो. लेकिन लगभग नहीं तो 10 लोग तो यहाँ पर मर चुके हैं. मैं यहाँ 17 साल से रह रही हूँ, पर आज तक ऐसा कोई नहीं आया कि कोई आकर बोले कि हाँ तुम्हारे लिए ये सुविधा की गई है. आज तक मुझे कोई सुविधा नहीं मिली. बस एक घर मिला है और वो भी हम जैसे रह रहे हैं हम ही जानते हैं. बिल्कुल आ सूडा आवासनी वक्तव्य છે. આપનું શું નામ છે ને શું કહેશો? જે હિસાબે સુરતમાં અમુક વિસ્તાર છે જે પોસ્ટ વિસ્તાર કહેવાય, વીવીઆઈપીના અમુક એવા વિસ્તાર છે જ્યાં બેસિક સુવિધાઓ ન મળતી, શું કહેશો? અહીં તો કઈ સુવિધા નથી મળતી. અમે ચાલવા માટે જે રોડમાં આપણે અમને ચાલે છે અમે લોકો, તો એ રોડ હો સારી નથી. અગર પાઇપલાઇન ફૂટેલી છે તો ત્યાં ગંદકી થશે જ. અગર પ્લાસ્ટર કરીને પાઇપલાઇન સુધારી આપે તો અમે લોકો કેમ કમ્પ્લેન નાખવા જવાના?
નથી જવાના ને. એક વખત ચૂંટણી વખત મોડા બતાવે આવીને, ત્યાર સુધી કોઈ મોડા જ નથી ઓળખતા અમે કે કોણ છે અહીંયાનું કોર્પોરેટર. બસ અમારી એટલી જ વિનંતી છે કે અમારી આ મદદ કરવા. કોર્પોરેટરને તમે જોયા છો કોઈ દિવસ આવ્યું છે? કેમ કે ચુનાવમાં તો આવે, એના પછી કોઈ આવ્યું છે? ના, એના પછી કોઈ નથી આવ્યા. ચુનાવમાં જ મોડો જોયેલું છે, આજુ બધું મોડો નથી જોયેલું અમે. બીજા બેન છે, એમની જોડે વાત કરશો. આપનું શું નામ છે ને શું કહેશો? જે હિસાબે અમુક વિસ્તાર છે જ્યાં લોકો રાતે ફરવા જાય છે, જ્યાં લોકો જવા પણ पसंद नहीं करते। मेरा नाम शालिनी नाथ है और हमारे यहाँ किसी चीज़ की सुविधा नहीं है। कंप्लेन कई बार की है लेकिन कोई सुनवाई नहीं है। कई बार आते हैं लेकिन देखकर चले जाते हैं। हमारी बिल्डिंगों में भी दरार पड़ गई, कितने लोग गिरे, कितने बच्चे गिर के मर गए। कोई सुनवाई नहीं है किसी चीज़ की। बाकी हर जगह हर चीज़ की सुविधा दी जा रही, लेकिन हमारे इधर नहीं दी जा रही है ऐसा। लेकिन हमारी इच्छा कि हमारी जो भी है कंप्लेन, हमारी कंप्लेन पूरी की जाए ऐसा। બિલકુલ આ સ્થાનિક હતા જેમને કહેવું એવું છે કે ખાસ કરીને જે બેસિક સુવિધાઓ છે એ તો આપવા જોઈએ, કેમ કે જે અમુક વિસ્તારો છે સુરતને એ પોસ્ટ વિસ્તાર ગણાય છે. ખાસ કરીને જે વિસુ હોય કે પીપલોદ હોય એમાં રાતે લોકો યોકિંગ કરવા જાય છે, ત્યાં બેસવા જાય. પણ સુરતને એવા પણ વિસ્તાર છે જ્યાં લોકો જવા પણ પસંદ નથી કરતા. ખાસ કરીને એ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનો, ગંદકી હોય કે પાણીની સુવિધા હોય એ પણ નથી મળતા. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. તો હાલ મારો વાજમાં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.